ધોરણ 12ના શ્રીજી નકશાના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પ્રકરણ 7 શરૂ કરીશું. પી વિભાગના તત્વો. થોડું આખું ચેપ્ટર છે, એનું માર્કિંગ પણ વધારે હશે પરીક્ષાની અંદર. તો પ્રસ્તાવનાની વાત કરીએ તો આપણે 11મા ધોરણની અંદર સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન ભરાવાના આધારે એનું એસ, પી, બી અને એફ વિભાગમાં તત્વોનું વર્ગીકરણ કરેલું, જેની અંદર આપણે બી વિભાગના તત્વોની વાત કરીએ તો બી વિભાગના તત્વો સમૂહ 2 થી 15 મૂકવામાં આવે છે. સમૂહ 2 થી 15 પી વિભાગના તત્વોમાં સમાવેશ થાય છે, અથવા તો આઉટ કોષ્ટકમાં એ તત્વોને એ સ્થાને મૂકવામાં આવે છે. તો એ તત્વોને મતલબ સામાન્ય સંયોજકતા, સામાન્ય સંયોજકતા રચના, ઇલેક્ટ્રોનની રચના શું છે? NH2 NP 1 2 6 1 થી 6 ઇલેક્ટ્રોન, જેની અંદર NH2 કક્ષકની અંદર NH1 અને NH2 સમૂહ 1 અને 2 ની ચર્ચા મતલબ આપણે 11મા ધોરણની અંદર કરી ચૂક્યા છીએ. સાથે સાથે અહીંયા સમૂહ 13 અને 14, એ સમૂહ 13 14નો પણ અભ્યાસ આપણે 11મા ધોરણમાં કરી ચૂક્યા છે. તો આપણે સમૂહ 15 16 17 અને 18 ચાર સમૂહ વિશે ચર્ચા કરવાની છે, જેની અંદર તત્વોના મતલબ પ્રાપ્તિસ્થાનની વાત કરીશું, પછી એની એ તત્વોના નામ અને ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક ઉપરથી, પછી એની મતલબ આવર્તી ગુણધર્મો જે આપણે 11મા ધોરણની અંદર આવર્ત કોષ્ટકના ચેપ્ટરમાં ભણી ચૂક્યા છે. દરેક સમૂહની અંદર આ જ વાત આવશે, એટલે હવેથી મતલબ આપણે આ વાત કરીશું નહીં, આગળ સીધા મતલબ એના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરીશું. તો પ્રાપ્તિસ્થાનની વાત કરીએ તો પ્રાપ્તિસ્થાનની અંદર નાઇટ્રોજનની વાત કરી છે. તો નાઇટ્રોજન તત્વ જે છે એ વાતાવરણમાં કદના 78% ભાગમાં, જે વાતાવરણ છે એનું કુલ કદ, એ કુલ કદના 78% ભાગમાં આણ્વીય નાઇટ્રોજન સમાયેલો હોય. એટલે નાઇટ્રોજન યુક્ત ખાતર આપણે બનાવવું હોય, જ્યાં ખાતરની મતલબ ઇન્ડિયાની કંપનીઓ છે ત્યાં નાઇટ્રોજન વાયુ સીધો હવામાંથી એ લોકો લે છે. કેમ કે હવામાં કુલ કદના 78% ભાગમાં આણ્વીય નાઇટ્રોજન હોય છે. પછી પૃથ્વીના પોપડામાં ખનિજ તરીકે સોડિયમ નાઇટ્રેટ તો એને NO3, જે મતલબ એને આપણે કહીશું ચીરી સોલ્ટ બીટર, એનું નામ છે મતલબ સોડિયમ નાઇટ્રેટનું સામાન્ય નામ તો ચીરી સોલ્ટ બીટર. અને KNO3 તો KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ, જેને કહીશું આપણે ઇન્ડિયન સોલ્ટ બીટર તરીકે મળી આવે છે. એ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીઓમાંથી પ્રોટીન સ્વરૂપે પણ મળી આવે છે. બીજું તત્વ છે ફોસ્ફરસ. તો ફોસ્ફરસમાં એપેટાઇટ પ્રકારની ખનિજ એટલે કે Ca9 PO4 6 Ca2+ એટલે 9 18 અને PO4 નો મતલબ આવે છે -3 એટલે 6 તરીકે એટલે Ca9 PO4 6 CaX2, જ્યાં X બરાબર ફ્લોરિન ક્લોરિન, બધા હાઇડ્રોજન તત્વોને ફ્લોરિન ક્લોરિન અને OH આયન છે. એ ખનિજો સ્વરૂપે મતલબ મળી આવે છે. જેમ કે આની અંદર મતલબ આપણે X2 ના મતલબ ફ્લોર F2 લઈએ તો એને કહીશું આપણે ફ્લોરેપેટાઇટ, ક્લોરિન આવે તો ક્લોરેપેટાઇટ, OH આવે તો હાઇડ્રોક્સી એપેટાઇટ તરીકે એ ખનિજ સ્વરૂપે મળી આવે છે. પછી એ ઉપરાંત ફોસ્ફરસમાં નાઇટ્રોજનની જેમ પ્રાણીઓ અને વનસ્પતિ પદાર્થનો આવશ્યક ઘટક છે. આ પ્રોટીનમાં મળી આવે, પરંતુ ફોસ્ફરસ આપણા શરીરમાં ખનિજ તત્વ છે. એ ફોસ્ફરસ બધા તત્વોમાં મહત્વ તો છે, પરંતુ ફોસ્ફરસ એક અતિ આવશ્યક ઘટક છે.
શેમાં જોવા મળે છે? તો હાડકાઓમાં અને અન્ય જીવન કોષોની અંદર ફોસ્ફરસ જોવા મળે છે. અને ફોસ્ફોપ્રોટીન પ્રકારનો મતલબ જે ફોસ્ફરસ યુક્ત તત્વ છે એ પ્રોટીન છે, જેને ફોસ્ફોપ્રોટીન જે દૂધ અને ઈંડામાં રહેલું હોય. તો દૂધ અને ઈંડાનો મતલબ આપણે વધારે આહાર કરીએ તો ફોસ્ફરસ મળી રહે અને હાડકાઓ આપણા મજબૂત બને. તે ઉપરાંત બાકીના 3 તત્વો આર્સેનિક, એન્ટીમની, બિસ્મથ મુખ્યત્વે મતલબ સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે છે. આની અંદર કુલ આપણે ઇલેક્ટ્રોન રચના દર્શાવીશું 5 તત્વોની. છઠ્ઠું તત્વ છે જેને આપણે કહીશું મોસ્કોવિયમ, જેની સંજ્ઞા છે Mc. એક સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે, એટલે કે પ્રયોગશાળાની અંદર વૈજ્ઞાનિકોએ બનાવેલું છે, પરંતુ એનું અર્ધાયુષ્ય સમય ખૂબ ઓછો અને સંશ્લેષિત તત્વો ખૂબ જ ઓછા પ્રમાણમાં મળતા હોવાથી એના મતલબ આપણે આ તત્વની જેમ ગુણધર્મો દર્શાવીશું નહીં. અહીંયા એની પુનરાવૃત્તિ કરીશું. નામ યાદ રાખવાનું: મોસ્કોવિયમ, સંજ્ઞા એની Mc, પરમાણ્વીય ક્રમાંક 115 અને પરમાણ્વીય દળ 289, જેની ઇલેક્ટ્રોનીય રચના પણ આપણે દર્શાવી ચૂક્યા છે કે રેડર કમ્પ્લીટ 5F14 6010 7s2 7b3, એટલે કે સામાન્ય ઇલેક્ટ્રોન રચના આ કક્ષકો ભરાયેલી છે સંપૂર્ણ. બધું સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થઈ? ns2np5. તો હવે આપણે બાકીના તત્વોની વાત કરીએ તો સમૂહ બંધનના તત્વોના નામ, સંજ્ઞા, પરમાણ્વીય ક્રમાંક અને ઇલેક્ટ્રોનીય રચના. તો નાઇટ્રોજન, જેની સંજ્ઞા થશે N, આપણે નામ લખીએ નાઇટ્રોજન. P એટલે ફોસ્ફરસ. આર્સેનિક, સિમ્બોલ યાદ રાખશો તો નામ યાદ રહેશે Sb એટલે એન્ટીમની. આની સંજ્ઞા સાથે મતલબ નામ નથી, પરંતુ યાદ રાખવું પડશે એન્ટીમની. અને આ આવશે Bi એટલે બિસ્મથ. બરાબર. અને છેલ્લું તત્વ આવશે મોસ્કોવિયમ. ઇલેક્ટ્રોન રચના એ પ્રમાણે ક્રમાંકમાં આવશે. જો પરમાણ્વીય ક્રમાંક યાદ રાખવા માટે સરળ છે. શું એડ કરવાનું? પહેલા તત્વના પરમાણુ ક્રમાંકની અંદર 5 તત્વો હોય એટલે 1 વાર 8, પછી 18 જે આગળના તત્વનો પરમાણુ ક્રમાંક આવે એની અંદર આની અંદર પણ 18 એડ કરવાના આગળના તત્વોમાં. આની અંદર કેટલા એડ કરવાના? 32. છઠ્ઠું તત્વ આવશે પરમાણુ ક્રમાંક યાદ ના રહે તો મોસ્કોવિયમ માટે પણ મતલબ 32 એડ કરવાના. 8 18 32. તો નાઇટ્રોજન સર્વનું તત્વ છે. આપણે 20 તત્વો સુધીના નામ અને પરમાણુ ક્રમાંક યાદ કરી ચૂક્યા છે, જેમાં નાઇટ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક છે 7. ફોસ્ફરસનો આવડવું જોઈએ, ના આવડે તો નાઇટ્રોજનનો યાદ રાખવાનો. એની અંદર 8 એડ કરશો તો 8 ને 7 15, 18 એડ કરશો તો 15 તો 30 ને 3 33, 18 એડ કરશો તો 8 ને 3 11, 3 ને 2 5 51, 32 એડ કરશો તો 2 ને 1 3 5 ને 3 8 83, અને એની અંદર 32 એડ કરશો તો 3 ને 2 5 8 ને 3 11 જો 115 મળી ગયો. ઇલેક્ટ્રોન રચના પણ મતલબ આપણે આના પરથી યાદ રાખીશું. નાઇટ્રોજન 7 નંબરનું તત્વ 1s2 એટલે હિલિયમ કમ્પ્લીટ. જે આપણે દર્શાવીશું સંયોજકતા ઇલેક્ટ્રોન રચના શું છે? ns2np3, જેની અંદર s કક્ષક ભરાયેલી છે અને p કક્ષકની અંદર એક ઇલેક્ટ્રોન એટલે 3 ઇલેક્ટ્રોન છે તો અર્ધ ભરાયેલી છે. એ સ્થાયી રચના દર્શાવે. એટલે કે હિલિયમ કમ્પ્લીટ શું છે? 2s2 2p3. હિલિયમ પછી બીજું નિષ્ક્રિય તત્વ. બધા તત્વોની ઇલેક્ટ્રોન રચના માટે નિષ્ક્રિય તત્વો યાદ રાખવા જરૂરી છે. તો નિયોન કમ્પ્લીટ અહીં 2 છે તો અહીં શું કર્યું આપણે? 3s2 3p3 ઇલેક્ટ્રોન તો એટલા જ આવશે. નિયોન પછી આવશે આર્ગોન કમ્પ્લીટ, પરંતુ 18 નું અંદર આવ્યું એટલે 10 ઇલેક્ટ્રોન વધી ગયા. તો 10 ઇલેક્ટ્રોન ડી કક્ષકમાં સમાવેશ થાય તો પ્રથમ ડી કક્ષક 3 થી શરૂ થાય એટલે 3d10, અને આગળના તો અહીંયા શું આવશે? 4s2 4p3. આર્ગોન પછી આવશે મતલબ ક્રિપ્ટોન, તો અહીંયા 3 18 નું જે અંદર છે એટલે 3 ના બદલે મતલબ આવશે 4d10 5s2
5B3 ત્રિકોણ પછી 54 નંબરનું જન્મ તત્વ આવે બરાબર 18 ના 18 36 માં 32 એડ કરો તો 54 નંબરનું જન્મ તત્વ આવે જેની અંદર 32 નું અંદર છે એટલે 14 ઇલેક્ટ્રોન વધી ગયા તો 14 ઇલેક્ટ્રોન ધરાવતી પ્રથમ F કક્ષક 4F આવશે 4F ની અંદર 14 પછી આ 4 હતું તો 5D10 6S2 6B3 પછી એના પછીનું રેડિયો સક્રિય તત્વ આવશે રેડોન Rn હોના બદલે ભાઈ જો આપણે ઇલેક્ટ્રોન ના દર્શાવ્યું છે રેડોન કમ્પ્લીટ હોના બદલે ભાઈ F14 5 ના બદલે 6D10 અને 6 જાય તો 7S2 7B3 એ સામાન્ય ઇલેક્ટ્રોન રચના ખાસ યાદ રાખવાની S કક્ષક ભરાયેલી 2 ઇલેક્ટ્રોન અને B કક્ષક અર્ધ ભરાયેલી હવે આપણે એ તત્વોની પરમાણુય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા તો આપણે જે સમૂહની અંદર ઉપરથી નીચે જતા હતા પરમાણુય ત્રિજ્યા અથવા તો પરમાણુય કદમાં વધારો થાય પરમાણુય કદ એટલે કે પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય એ રીતે આયનિક ત્રિજ્યામાં પણ વધારો થાય કહેવાનો મતલબ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા સહસંયોજક અને આયનિક ત્રિજ્યામાં વધારો થાય છે ત્રિજ્યાના કદમાં પરંતુ કદમાં ત્રિજ્યાઓ અને કદમાં મતલબ ક્રમશઃ વધારો થાય જેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ નાઇટ્રોજનથી ફોસ્ફરસ તરફ જતા સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય આંકડાકીય માહિતી યાદ રાખવાની નથી બરાબર આપણે એને યાદ રાખીએ પરંતુ બાકીના તત્વો આર્સેનિકથી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં બહુ ઓછો વધારો થાય છે કેમ કે એ બધા તત્વો ભારે તત્વો છે પરમાણુ ક્રમાંક વધારે તો એની પરમાણુય દળ પણ વધારે એટલે એની અંદર મતલબ વધારો થાય પણ બહુ ઓછો વધારો જોવા મળે છે હવે આયનીકરણ એન્થાલ્પી તો સમૂહમાં એ જ વાત કરીશું ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી પરમાણુય કદ આપણે ઉપર વાત કરી પરમાણુય કદમાં ક્રમિક વધારાને કારણે ઇલેક્ટ્રોન દૂર જાય તો ઇલેક્ટ્રોન દૂર કરવા માટે ઓછી ઊર્જા આપવી પડે એટલે કે આયનીકરણ એન્થાલ્પીમાં ક્રમશઃ ઘટાડો થાય છે આયનીકરણ એન્થાલ્પીમાં અર્ધ ભરાયેલી પરમાણુય કદમાં વધારાને કારણે આયનીકરણ એન્થાલ્પી મતલબ શું થાય છે ઘટે છે તો અર્ધ ભરાયેલી પી કક્ષક અને નાના કદને કારણે સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી અર્ધ ભરાયેલી પીની અંદર 3 ઇલેક્ટ્રોન એટલે કે અર્ધ ભરાયેલી પી કક્ષક અને નાના કદના કારણે સમૂહ 15 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 14 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતાં વધુ હોય છે બરાબર નાનું કદ નાનું જો ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક જાય એને દૂર કરવા માટે વધારે શક્તિ આપવી પડે 14 ની અંદર શું હતું પી કક્ષક અપૂર્ણ ભરાયેલી હતી એટલે અપૂર્ણ એટલે 2 ઇલેક્ટ્રોન હતા 14 ની અંદર શું થાય NH2NP2 થાય જ્યારે અર્ધ ભરાયેલી એટલે સ્થાયી ઇલેક્ટ્રોન રચના કહેવાય જેને દૂર કરવું ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે વધારે ઊર્જા આપવી પડે એટલે 15મા સમૂહના તત્વોની આયનીકરણ એન્થાલ્પી સમૂહ 14 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી કરતાં વધારે હોય છે અને સમૂહમાં ઉપરથી નીચે તરફ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે છે પરંતુ પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી એના કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધારે હોય છે કેમ કે આના તટસ્થ પરમાણુમાંથી એક ઇલેક્ટ્રોન દૂર કરીએ બીજો ઇલેક્ટ્રોન પેલો ધનાયન થયો તો ધનાયનની ત્રિજ્યા નાની હોય એટલે વધારે ઊર્જા આપવી પડે એટલે આ રીતે ક્રમશઃ આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય આયનીકરણ એન્થાલ્પીની જેમ જ વિદ્યુત ઊર્જા સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય કદ વધવાની સાથે વિદ્યુત ઊર્જાનું મૂલ્ય ઘટે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય ઘટે સહસંયોજક ત્રિજ્યા અને પરમાણુય ત્રિજ્યાનું મૂલ્ય વધે પરંતુ એની અંદર નોંધપાત્ર વધારો થતો નથી મૂલ્યમાં ખૂબ ઓછો ઘટાડો હોય હવે આપણે ચર્ચા કરીશું એના ભૌતિક ગુણધર્મોની તો ભૌતિક ગુણધર્મોની અંદર જે વાત કરીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા પરમાણુય ત્રિજ્યા અને આયનિક ત્રિજ્યા વધે છે આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય અને વિદ્યુત ઊર્જાનું મૂલ્ય સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા ઘટે છે એ ઉપરાંત આ સમૂહના બધા તત્વો બહુપરમાણુય છે બહુપરમાણુય એટલે કે નાઇટ્રોજન તત્વ દ્વિપરમાણુય વાયુ સ્વરૂપે છે N2
જ્યારે બાકીના બધા તત્વો બહુપરમાણુય હોય પરંતુ ઘન સ્વરૂપે, ફક્ત નાઇટ્રોજન વાયુ સ્વરૂપે એ દ્વિપરમાણુયનું N2 તરીકે વાયુ સ્વરૂપે છે. અને સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આપણે જે ચર્ચા કરી હતી, અધાત્વીય ગુણધર્મોમાં ઘટાડો થાય, કહેવાનો મતલબ ધાત્વીય ગુણધર્મોમાં વધારો થાય, જેની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ કેવા તત્વો છે? અધાતુ તત્વો. આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ તત્વો અને બિસ્મથ જે છે એ ધાતુ તત્વો. તો આ યાદ રાખવાનું, નાઇટ્રોજન ફોસ્ફરસ અધાતુ, પછી બીજા બે તત્વો આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ, છેલ્લું તત્વ બિસ્મથ ધાતુ ગુણધર્મ ધરાવે છે. અને આ સમૂહમાં આપણે વાત કરી કે નાઇટ્રોજન વાયુ છે, બાકીના તત્વો ઘન છે અને બિસ્મથ ધાતુ તત્વ છે. તો ઉપરથી નીચે તરફ જતા એના ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થાય છે. હવે આગળના સમૂહના બાકીના ભાગમાં આપણે રાસાયણિક ગુણધર્મોની વાત કરીશું, જેની અંદર ઓક્સિડેશન અવસ્થાઓ. તો આની અંદર 3 ઇલેક્ટ્રોન એડ થાય તો શું આવશે? ઓક્સિડેશન અવસ્થા -3. 3 ઇલેક્ટ્રોન નીકળી જાય તો +3 અને 5 ઇલેક્ટ્રોન નીકળી જાય સંયોજકતા કક્ષકના તો +5. એ ઓક્સિડેશન અવસ્થાઓ આ તત્વો દર્શાવે છે, જેની અંદર સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા કદ અને દ્વિતીય લક્ષણ વધવાને કારણે -3 અને +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા જે હોય એ ઘટે છે. જેમ કે મતલબ પરંતુ +5 ઓક્સિડેશન અવસ્થામાં BiF5 દર્શાવે છે, પરંતુ ઘટે BiF5 અને એના વિરુદ્ધ +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા વધે છે. આ ઘટે છે અને આની અવસ્થા મતલબ ઓક્સિડેશન અવસ્થા વધે છે. નાઇટ્રોજન વિશે વાત કરી છે કે નાઇટ્રોજન મતલબ ઓક્સિજન સાથે +5 ઓક્સિડેશન અવસ્થા ઉપરાંત +1 +2 +4 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે છે. વધારેમાં વધારે મતલબ એ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, બાકીના તત્વો મતલબ વધારે ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન પણ બનાવે છે, કારણ કે નાઇટ્રોજનની અંદર ડી કક્ષક F કક્ષકનો સમાવેશ થતો નથી. તો આપણે ઓક્સિડેશન અવસ્થાની ચર્ચા કરી. હવે આગળ આપણે ચર્ચા કરીશું નાઇટ્રોજન તત્વ સમૂહના અન્ય તત્વોથી જુદાપણું દર્શાવે છે. તો જુદાપણાની અંદર પહેલી વાત કરીએ કે નાઇટ્રોજન કેવું છે? દ્વિપરમાણીય N2 વાયુ સ્વરૂપે મળે છે, જ્યારે અન્ય તત્વો ઘન અવસ્થામાં મળે છે. નાઇટ્રોજનની અંદર F અને D કક્ષકનો સમાવેશ થતો નથી, તેથી તે p બંધ બનાવે. કયો બંધ બનાવો? p બંધ બનાવે, જેની અંદર મતલબ એ +1 +2 +3 વધુમાં વધુ +5 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, જ્યારે અન્ય તત્વો +5 કરતાં વધુ ઓક્સિડેશન અવસ્થા દર્શાવે, કેમ કે એ તત્વોની અંદર D P અને D બંધ બને છે અન્ય તત્વોની અંદર. એટલે કે આની અંદર મતલબ નાઇટ્રોજન પરમાણુ જે છે એ નાઇટ્રોજન પરમાણુની અંદર ફક્ત P કક્ષક હોવાને કારણે તેના અપરૂપો હોતા નથી, બાકીના બધા તત્વોના અપરૂપો હોય છે. હેલોજન સાથે +4 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન બનાવે, +5 ઓક્સિડેશનવાળા હેલોજન તત્વ બનાવતા નથી. અન્ય તત્વોની અંદર ડી અને એફ કક્ષકો હોવાને કારણે એ તત્વો બનાવે છે, મતલબ એ તત્વો હેલાઇડ સંયોજનો, વધુ ઓક્સિડેશનવાળા હેલાઇડ સંયોજનો બનાવે છે. સાથે સાથે નાઇટ્રોજન પરમાણુ પોતાના તત્વો સાથે, એટલે કે નાઇટ્રોજન પરમાણુ બીજા નાઇટ્રોજન દ્વિપરમાણુ છે તો N એ રીતે બીજા સંયોજનો પણ દ્વિબંધ ત્રિબંધની સ્થિરતા ઘટે, પરંતુ ત્રિબંધ બનાવે તો એની સ્થાયીતા એ N ટ્રિપલ બોન્ડ N કરતાં એની બંધ લંબાઈ વધારે હોય, આની બંધ લંબાઈ મતલબ ઓછી હોવાને કારણે તે મતલબ શું છે? મજબૂત બંધ છે, જેને તોડવું મુશ્કેલ છે. એટલે કે વધારે એની એન્થાલ્પીની જરૂર પડે, બંધ ઉર્જાની વધારે જરૂર પડે. એ ઉપરાંત નાઇટ્રોજન તત્વ ઓક્સિજન સાથે +5 ઉપરાંત +1 +2 +4 ઓક્સિડેશન અવસ્થાવાળા પણ સંયોજનો બનાવે છે.
જેમ કે મતલબ આપણે N2O5 5 × 10 ભાગ્યા 2 + 5 N2O4 આગળ આપણે ચર્ચા કરીશું ઓક્સાઇડ N2O3 ને એની અંદર બધા +1 થી એનો મતલબ આપણે H2O દર્શાવીએ તો H2O ની અંદર ઓક્સિજન ની મતલબ ઓક્સિડેશન અવસ્થા -2 થશે +1 માં રાખવાના સંયોજનો N2O જો તો N2O 2 ભાગ્યા 2 એટલે A +1 +2 +4 +5 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજનો ઓક્સિજન સાથે બનાવે છે પરંતુ હેલોજન સાથે +5 ઓક્સિડેશન વાળા સંયોજનો બનતા નથી અન્ય તત્વો બનાવે છે તો આ નાઇટ્રોજનનું આપણે જુદા ગુણ દર્શાવ્યું એ પ્રશ્ન કદાચ 2 માર્ક્સમાં પૂછાય તો એ પોઈન્ટ યાદ રાખવાનો ઓક્સિડેશન અવસ્થા સામાન્ય અભ્યાસ માટે છે બરાબર એટલે આપણે જે મહત્વના મુદ્દાઓ છે એની ચર્ચા કરીશું હવે આગળ આપણે એના અલગ અલગ પ્રકારના સંયોજનોમાં એના હાઇડ્રાઇડ ઓક્સાઇડ વગેરેની મતલબ આપણે હેલાઇડ સંયોજનોની ચર્ચા કરી પછી નાઇટ્રોજન વિશે વિગતવાર અભ્યાસ કરીશું ફોસ્ફરસ વિશે વિગતવાર અભ્યાસ કરીશું બાકીના તત્વો વિશે વિગતવાર અભ્યાસ કરીશું નહીં બરાબર અત્યારે સમય પૂર્ણ થવાને કારણે આપણે લેક્ચર પૂર્ણ કરીએ છીએ ઓકે જય સ્વામિનારાયણ